સુરત આઉટર રિંગ રોડને લઈને આઉટર રિંગ રોડ સંઘર્ષ સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। સુરતમાં 0.6 બેઝ એફસીઆઈ આપી ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું। આ સાથે જ સુરત જિલ્લામાં 1.80 બેઝ એફસીઆઈ નક્કી કરવાની માંગ કરવામાં આવી હતી। સ્માર્ટ સિટી તરીકે વિકસી રહેલા સુરતમાં પ્રવેશવા તથા બહાર નીકળવા માટે મુખ્ય રસ્તાઓ ઉપરનું ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે કુલ 66.77 કિલોમીટર લંબાઈનો અને 90 મીટર પહોળાઈમાં આઉટર રિંગ રોડ બનાવવાનું આયોજન છે। આ રિંગ રોડ સુરત શહેર સાથે લાગુ સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવેને જોડતો રોડ છે, જો પૈકી 39 કિલોમીટર લંબાઈનો રોડ છે। બાકી 28 કિલોમીટર લંબાઈનો રોડ ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ તરીકે કરવામાં આવી રહ્યો છે। તેમાંથી હાલમાં 17.32 કિલોમીટર લંબાઈમાં અને 45 મીટર પહોળાઈમાં આઉટર રિંગ રોડ બનાવવાની કામગીરી પ્રગતિમાં છે। આઉટર રિંગ રોડ સંઘર્ષ સમિતિએ જણાવ્યું હતું કે સુરત શહેરની ફરતે સરકારશ્રી દ્વારા જાહેર કરેલ આઉટર રિંગ રોડની બંને તરફ 500 મીટરના વિસ્તારમાં જાહેર કરેલા સૂચિત નવા બેઝ એફએસઆઈમાં અન્યાય કરવામાં આવ્યો છે। આખા ગુજરાતમાં ફક્ત સુરત શહેરના આઉટર રિંગ રોડ સંદર્ભે જમીન ગુમાવનાર ખેડૂતોનો મોટો અન્યાય કરવામાં આવ્યો છે। આ 2022 ગામોની હજારો હેક્ટર જમીન સસ્તા ભાવે લેવાનું ષડયંત્ર છે। જીડીસીઆર તથા ટાઉન પ્લાનિંગની એક્ટની જોગવાઈ વિરુદ્ધ જઈ 1.80ની જગ્યાએ 0.60ની બેઝ એફએસઆઈ ફાળવવામાં આવી છે, જે તદ્દન ખોટું અને બંધારણીય હક્કો છીનવી લેવા જેવી કાર્યવાહી કરી છે, જેમાં તાત્કાલિક સુધારો કરવાની માંગ છે। રિપોર્ટ બાય અનવર શેખ, LCNC ન્યૂઝ, સુરત। કરવાની જરૂરત પડી એનું મૂળ ઉદ્દેશ્ય અને મૂળ કામ એ જ છે કે આઉટર રિંગ રોડની આજુબાજુમાં જે 500 મીટરમાં સરકારશ્રીએ જે આઉટર રિંગ રોડ મૂક્યો છે, એમાં અમારી જે સંઘર્ષ સમિતિ છે એમના પ્રમુખ અનંતભાઈ તથા અમારા ટનસુખ કાકા તથા આવનાર બધા જ અમારા વડીલ મિત્રો વડીલો આજે અમારી જે સરકાર સમક્ષ જે માંગણી છે અને જે સાચી માંગણી છે એ માંગણીના અનુસંધાનમાં આજ સૌને તમને આવકારીએ છીએ અને અમને ખબર જ છે કે અમારો અવાજ તમે સરકાર સુધી, અધિકારી સુધી પહોંચાડશો એવી હું આ તમને બધાને આજે અહીંયા ખેડૂત સમાજ વતી અપીલ કરું છું। જે કોમ્પ્રિહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન એક્ટ 2017 હેઠળ ગુજરાતના 5 શહેરોની ફરતે રિંગ રોડ બનાવેલા છે અને જે 5 ઓથોરિટી છે, ધારો કે સુરતની કહીએ તો સુડા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનું જે ડેવલપમેન્ટ કરેલું છે, તો એની અંદર રિંગ રોડ અને સરકારના મોટા મોટા પ્રોજેક્ટો જેવા કે અમદાવાદમાં હોય સાયન્સ સિટી। હું આનંદ પટેલ, કોસમાળા સરપંચશ્રી। મારે આજના પ્રસંગે ખાસ જે જણાવવાનું છે કે ગુજરાત સરકાર મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબને ખાસ જણાવવું છે કે ગુજરાત રાજ્યમાં આજ દિન સુધીમાં જે કોઈ જાહેર કરવામાં આવેલ ટીપીઓ જેમાં 1.8થી નીચે આપવાની એફએસઆઈઓ કોઈ એવી આજ સુધીમાં કોઈ જોગવાઈ એવી નથી થઈ કે 1.8થી નીચે કોઈ જોગવાઈમાં ફાળવાઈ હોય, ત્યારે ગુજરાત સરકારને સુરત જિલ્લા સાથે કેવો અન્યાય કરવો છે કે સુરત જિલ્લાના જ ખેડૂતોને રિંગ રોડ મંજૂર કરવા, રિંગ રોડ બનાવવા માટે 0.6ની એફએસઆઈ લઈને 40% જગ્યા કપાત લઈ અને ડેવલપમેન્ટ ચાર્જિસ સાથે અમારું જો ડેવલપમેન્ટ કરવા માંગતા હોય તો એના માટે અમે આજ દિને વિરોધ કરીએ છીએ અને ગુજરાત સરકારને જાહેર કરીએ છીએ કે અત્યાર પછી અમારે એફએસઆઈ 0.6ની જગ્યા 1.8થી વધારીને આપવી જોઈએ એવી અમારી આજે માંગણી છે। ત્યારે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપી આજે રજૂઆત કરવા જઈ રહ્યા છીએ અને CR પાટીલ સાહેબને પણ આજે રજૂઆત કરવાના છે અને દરેક વિસ્તારના ધારાસભ્યોને પણ અમે આજે આવેદનપત્ર આપવાના છીએ।